ચોટીલાના મેવાસા ગામે ફાયરિંગથી ફફડાટ ફેલાયો છે। અગાઉ વાહન અકસ્માતનું મન દુઃખ રાખીને ફાયરિંગ કરાયું। કારમાં આવેલા શખ્સ ઘર પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા છે। ચોટીલા પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે। ફાયરિંગની ઘટનાથી રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સાજિદ બેલેમ। સાજિદ, જણાવો કે શું છે આખી ઘટનાની વિગતો? જો વાત કરવામાં આવે તો જે ચોટીલા તાલુકાનું મેવાસા ગામ છે તે મેવાસા ગામમાં જૂના મંદુકની અંદર બે કુટુંબો વચ્ચે જ્યારે તકરાર ચાલતી હતી ત્યારે વાત કરવામાં તો આજે સવારે ફાયરિંગ થયું હતું ને ફાયરિંગની અંદર કોઈને ઈજા થવા પામી નથી, પરંતુ વાત કરવામાં આવે તો અગાઉ જે વાહન અકસ્માત હતો એના મંદુકને લઈને મંદુક ચાલતું હતું, જેને લઈને હાલ ફાયરિંગ થવામાં આવી છે ને ફાયરિંગ છે તે ઘરના ડેલા ઉપર કરવામાં આવી છે ને ફાયરિંગ કરાયા પછી આરોપીઓ છે તે નાસી છૂટ્યા છે, જેથી કરીને ચોટીલા પોલીસ છે તે ફાયરિંગ કર્યું તે હથિયાર લાયસન્સ વાળું છે કે લાયસન્સ વગરનું છે તેની પણ તપાસ કરી છે ને જે આરોપી નાસી છૂટ્યો છે તેને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જી આભાર સાજિદ સમગ્ર માહિતી બદલ।